તો વર્તે વાટ કરી દે એમ ને તે બાલાહાર ક્યાંથી પૂગશો તે ચા પર એવડ ચા વરહા ઉભો રે માથે ખરીનો ઉતારે છે આમાં ભર્યા છે કેટલા દિનો માલ છે આ ગાર્ડન નહીં ચા બધું ડફળંગ બફળંગ વાગે આપણે આવી ગયા છીએ દેહર પર રાપર તાલુકા વાળું અને અહીંયા માલનો વિડીયો બનાવવા છેક સુધી બન્યા રહેજો બહુ મજા આવશે શાયદ આ વાગણનો છેલ્લો પેલો વિડીયો છે કેમ કે આપણે બહુ દૂર હાલ્યા ગયા છીએ એટલે તમે છેક સુધી જોજો કેવું છે એમનું જીવન ઘણા બધા આપણે પ્રશ્નો એમને પૂછશું અને તમને મજા આવશે તો આવી રીતે વાગડના માલધારીનું કેવું છે જીવન ચીણવટથી જાણવાની કોશિશ આપણે કરીશું વાલા ગાઢ વિયાણે છે આ નીચે કેમ દુઓ હે હે નીચે કેમ દોવું પડે ના ના પણ એ તો હા પણ નીચે કેમ દોવું પડે ધાવી જાય તીરી જાય કે હમણાં જ વિયાણે લાગે આજ નથી અત્યારે જ વિયાણે ઘેટી આવી ઘેટો તો ફાયદો થઈ જાય તો ડબલ ફાયદો કેટલું એક ગાડરમાં ખાંભલ્યા દૂધ આ ગાર્ડન તો ખાવાના દી તો 1.5 લીટર દૂધ થાય 1.5 લીટર અત્યારે તો વરહારો ઓછો છે ભૂખ્યા આવતા છે એટલે ઓછું હશે અત્યારે ભૂખી આવે છે થોડુંક ઓછું આવે છે ને ઉનાળે કરાય ને તો 1.5 લીટર 2 લીટર દૂધ આવે પણ દૂધના ભાવ આવે તો થાય દૂધનો ભાવ તો અત્યારે આ ગાર્ડનના દૂધનો ભાવ 80 રૂપિયા ઓહ તો સારું તો માલ થઈ જાય આ ગાર્ડન લારી ફરાઈ તો તાલીમાન થઈ જાય છે પણ લારી ફરીવાળા થાય કે વાહલીને શું લેવું છે દોરાવું હે એને દૂર આવો હથુરા કેટલા હે ખાંભલ્યા હથુરા અત્યારે ન હોય ત્યાં ક્યાં દી હોય અહીંયા રે હોય માલ મેળ દીધો બધું ભૂલાઈ ગયું એ તો ગાડર કાંઈ ઘડી લારી ફરતો હોય તો ગાડર જેટલું ન મળે હા એ હથુરા કેવી રીતે થઈ જાય એનું કારણ શું હથુરા એક મહિનો ફળ થઈ જાય એટલે એક દિન બદલાઈ જાય ને અચ્છા પહેલું વેતરા વધારે થઈ જાય અત્યારે કેટલા ગાર્ડન દોવાજી બરાબર આ બધા આપણે કેટલા થઈ આ ગાર્ડન બધા રહીએ ના વ્યાજ બી રાખ 500 ના હોય 400 ની વાત સાંભળી ભાઈ કાલ 400 ની વાત સાંભળી એમ તો 550 થઈ ગયા ખોટું બોલો પૈસા પાછા અમારે નીમ છે કો હા ખોટું નહીં બોલો એ તો એમ જ હોય ને ઈમાનદારી આદમી અમે અમારા સોર ગણ્યા તમે ઈમાનદારી અમે રબારી નહીં તમે રબારી છો પણ તમે માલમાંથી નીકળી જા નહીં એટલે નાચ બાર એ નથી બરોબર આ જેટલા શંકરનો કોલ છે એટલા ગાર્ડમાં આડતો હોય છે ને અસલી રબારી કેવરાય એમ હા એ તો અમે તો નકલી ગણતરી થઈ ગયા ને તો જ્યાં સુધી આનું દૂધ કોઠે રાખે ને રબારી એમ હા ત્યાં સુધી રબારીના વાંધો નહીં આવે હા ભાઈ તો કાંઈક હશે તો ખરો ને અત્યારે કેટલું દૂધ તમારે પોતાના ગાર્ડન મારે તો થાય છે 500 લીટર ઘણું ના થાય આ તો દાદાને વાવણું છે હાજી ધરાવી દેવું બધે વાવણું હોય એટલે બીજી ભાષામાં શું કહેવાય દૂધ વેચી નહીં આપણે આ દૂધ વેચાય નહીં બરાબર આપણે માતાજીનું પૂરાનું એની વાડી છે કોઈ એક તો એ પીએ ને દાડું સાચું દૂધ પી લે ને ખાવાનું આપણે હા ઓ જનાવર ક્યાં ગયા છે જનાવર જનાવર બધા ખતમ થઈ ગયા પૂરા કરી નાખ્યા મતલબ યા ક્યાં બધા મરી ગયા કે પછી મારી નાખવામાં મારી નાખ્યા તમારો વાહરો નહીં રહી ગયો જનાવર એમ ચા કીએ વગડા હા એમ એટલે એ શિકારી છે કે ભગત છે બધા એ
ઈ તો મારા બેટા શિકારી કઈ નથી ખાઈ જાય ને બબે પોસો ફેરા તો માજે ઈ પ્રગટ છે આ વરી એ મુના 100 હાથ છે એમ કોઈનું ખાઈ ગયા એમ કોઈ કહે કે મારો અહીંયા ખાઈ ગયા એમ કથી પડાવી ગયા પુરાણી આદમી કરી હતા ને અચ્છા તો મતલબ હજી જનાવર છે ખરો જનાવર એટલે કૂતરા જેવું ભગાડ જના હે હવે જનાવર ઓછા કેમ થઈ ગયા ને આ સાધન બહુ થઈ ગયા આ લાઈટો થઈ ગઈ કોઈ શોર્ટ થઈ ગયા કોઈ થઈ ગયા અને પછી અહીંયા ઓલે ચાય હંતા એવું ન રહ્યું ને હંતા એવું આ જંગલ બધા જંગલ કાઢી નાખ્યા હવે જાવું છે પેલા આપણી વનસ્પતિનું જંગલ બહુ હતું જંગલોમાં રહેતા કો હવે વરી વેઠે હવે વીટી જંગલ હવે બચારાને ચા જાવ હવે આ પેલો તો વાગડમાં ખોર્યું મોણા અત્યારે ઉનાળે કે ચેન્જરે ની શિયાળે અત્યારે તો હવે આ નેર બેન પાણી આવી જાય આ મોદીના હારા પડતા આ 12 માસ કે કસડો નીલો હા કચડો 12 માસ કસડો કે 12 માસ નીલો હવે આ 12 માસ નીલો છે ને એટલે મોણને અરફળ ઘણી થઈ ગઈ એટલે જનાવરને હવે ઈ એનો ખાવટ નથી પડતી ખાવટ ઓછી પડે હવે રણોમાં જો હોય બચારા જ્યાં જાય ઈ એનો ન રણોમાં તમારા કેટલા ગારડા છે બસ 100 માં કેમ કરાલે હે 100 માં ઘર ના હાલે આપણે એક જ હાલીએ કેટલા દોવાજી અત્યારે ભરાવો દૂધ કે વેઠે તો હા આને શું લેવા દેવા આવા કેમ થૂન વણે આવું છે ને બાકી છે કદી ધવરાવી લીધું બાકી અત્યારે વગડામાં સરવા તો કાંઈક ઠીક લાગે વરસાદ અહીંયા ક્યાં ગામ બાકી રહી ગયા આપણે રાપર તાલુકા આ બધું બાકી છે પરાતે બધી એમ વરસાદ ન થાય જ્યાં હોતી બાજુ કાઢો બધું આ તો ભાઈ અમુક વસ્તુ તો ભગવાન પરોહાય છે બાબુ તમારા કેટલા હશે ગારડા દુઆજી અમારા ગાડા અત્યારે 80 દી દૂર બે ભાઈ હશે બહુ સારું પોપા બોપા ધૂણાવો વરસાદનું કાંક કે વરાતનો તો પૂછા કરી છે ધૂણે એમ નથી શું કે થઈ જાય છે હા વરાત ઘણું છે એમ 2-3 દીની આગાહી છે 3-4 દી વરાત થઈ છે એવડ કેના ભેરા છે એવડા 3-4 ધણીઓ ના થઈ ગયા નામ શું ખબર શું પડે એક મારું છે બાબુનું છે નીલાનો વસ્યાનો 3-4 નો એ વોશિંગ ભૂપો અને અત્યારે આપણે કે ઠકણા ઊભા છીએ અત્યારે આપણે અહીંયાથી હરિયાળી દેહર પરથી આમ અતરાતા દખણાતા દખણા આ ગેડી રોડ ઉપર ગેડી દેહર પર રોડ ઉપર કયું ગામ આપણું બાલાહાર કેવામાંથી હોય અને હવે વર્તે વાટ કરી રામસર મજા તમે ક્યાં ગામના હું ઉમિયાનો હોય તમારું નામ તો વર્તે વાટ કરી દે એમ ને તે બાલાહાર ક્યાંથી પૂગશો તે ચા એવડ ચા વરહાત ના શું સમાચાર છે ઠીક ત્યાં કેટલા ગારડા મિયાલ છે હોય હરડામાં છે ઓણ ચા સારી આવી હવરી ચા વારી ઓણ હે હા શું વાર સાર્યો હોય તે હવે દેહમાં મેં નથી દેહમાં બાલાહાર કરે કાંઈ નથી હોવે તે આ ઓવારો થઈ ગયો છે માથે હરડામાં છે તો હોવે હજુ આમ રે હે ભાઈ હે અરે પણ તું ચા લઈને જાય રે તું ને ડ્રાઇવિંગ નથી આવડતી હે ભાઈ હે હા તારે માથે બેવું છે હે ભાઈ હે ઉભા રે માથે ખરીને ઉતારે છે આમાં ભર્યા છે કેટલા દિનનો માલ છે આ ગારે નહીં ચા બધું બફળંગ વાગે આ ગોણિયા બુણિયા બધા ચઈ ગયા
બહુ સારું બહુ સારું. કેટલા માથે કેટલા પાછા માણસ 12-13 અહીં આમાં માલ ભર્યો છે ને હા 100 માલ આમાં છે. સુવાંગ ના હોય તો એ તો ભરત ભરીને આથર્યું નાખવું જોઈએ ને. વેવાઈએ કોઈ નહીં કરે. ભાઈ આવજો હવે રાડ દેતા હતા. હવે ચા હા ઢારા ક્યાં કરવા તમે જવા આવ્યો અમે દિયોદર દિયોદર હોય હવે તે હવે ગાંધીધામ તો દિયોદર રહેવા જતા રહ્યા. હે તે હવે તમે આ બેસો ચા આ બે જા હે ખેતર પર ન બેઠા હવે અહીંયા એવડ મોરે છે કોણ હે એવડા મોડ તમારે એક એવડ છે કે બીજાનું છે કોઈ આ તો બે એવડો નહીં ને તો ગવડ આવ્યું હા તમે આમ બહુ સારું. તો આ લવારા ક્યાંથી પૂછશી બાલા મકવાણા અમે મકવાણા તમે શું હાક લે એટલે ઉમી આવજો ઉમિયામાં તમારું જૂનું ગામ જાટાવાળું. હા ભલે લ્યો હવે રામે રામ અને હામે ગામ. હા